સર મેં સાંભળ્યું છે સિદ્ધાર્થ રાંદેરિયા મૂડી માણસ છે, એમને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. ના ના ના, રિયલી? એ બસ હા, એકવાર ના પાડીને એટલે આમાં જ હા, પછી વધારે. સિદ્ધાર્થ રાંદેરિયાને એવી ફિલ્મો કરવી ગમે કે જે એમના અરાઉન્ડ બિલ્ડ થઈ હોય, કે એ ફિલ્મનું સેન્ટર પોતે હોવા જોઈએ. આઈ વોન્ટ ધેટ વે. આઈ એમ નોટ અ કેરેક્ટર એક્ટર. મને એવું લઈને નહીં આવતા મારી પાસે. હું કોણ છું? તમે ફાધર છો? ના, મારે નથી કરવું. ફાધર બનીશ તો પછી એ ફાધરની જ વાર્તા રાખ. સર, કોઈ કલાકારની સફળતામાં એની લાઈફ પાર્ટનરનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે કલાકાર પોતે અલગારી જીવ હોય, મન ફાવે એવી રીતે વર્તન કરતા હોય. ના, હું એની સાથે સહમત જ નથી. અરે કલાકાર છે એટલે તમે છૂટ આપી દીધું. શા માટે? કોણે નક્કી કર્યું? બીજો માણસ પણ પોતાની રુચિ પ્રમાણેનું પોતાનું કામ કરે છે. દુનિયામાંથી લગભગ 75% માણસો એવા છે જે ન ગમતું કામ કરીને જિંદગી વિતાવે છે. તો તમારા જીવનમાં લાઈફ પાર્ટનરનો સપોર્ટ કેવો રહ્યો? જે નથી એનું મહત્વ શું છે ને એ ના હોય ત્યારે સમજાય છે. શિફાલી એક્સપાયર્ડ ઓન 20th of October 2025. કેન્સર, 1 જ વર્ષ. હજી પણ એવું લાગે કે પ્રૂવ કરવું પડશે મારા માટે? બહુ જરૂર. જે દિવસે ના લાગે એ દિવસે ખતમ વાર્તા.